ભાવનગરની એક ઘટના, રવિ કાળોત્રા ઉર્ફે રવિ રબારી મર્ડર કેસ. એમાં મર્ડર થયું, સરેઆમ થયું, ત્યારબાદ પોલીસ ઉપર અનેક સવાલ ઉઠ્યા. કાયદા અને વ્યવસ્થાનો ડર નથી, આરોપીઓ બેફામ બન્યા અને ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવી. એ મર્ડર કેસ બન્યો, એના આરોપીઓની ધરપકડ થઈ અને આજે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ઊંડાઈપૂર્વક ઘટનાની વાત કરું તો રવિ રબારી ઉર્ફે રવિ કાળોત્રા અમદાવાદ આવ્યો તો, ડ્રાઈવરની નોકરી કરતો હતો. એને એક યુવાનની દીકરી સાથે પ્રેમ થયો અને તેમજ એ પ્રેમ પ્રકરણ આગળ વધતા એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા એના પરિવારમાં એના પિતા સુધી વાત પહોંચી અને તેમજ એની હત્યા કરવામાં આવી. પ્રેમ એ કોઈ જીવનનો અંત થઈ જાય એવી ઘટના આ રવિ કાળોત્રા કેસમાં બની છે. સમગ્ર બાબતે પોલીસ છે એને કાર્યવાહીનો દોર ચાલુ કર્યો, આરોપીઓની ધરપકડ કરી અને તેમજ હવે એનું રિકન્સ્ટ્રક્શન થયું છે. સૌપ્રથમ ભાવનગરથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે રિકન્સ્ટ્રક્શનના, તેની ઉપર નજર કરો. રવિ કાળોત્રા કેસમાં એક વસ્તુ દેખાય કે લોકો એના ઈગોને સેટિસ્ફાઈ કરવા માટે, લોકો એની ધાક બતાવવા માટે કોઈ જ પણ અંત સુધી થઈ શકે છે. એ પિતાએ પણ એ જ વસ્તુ કરી. એની દીકરી સાથે લગ્ન, એમની દીકરી સાથે પ્રેમ થયો અને તેમજ લગ્ન થાય તેની પહેલા જ આ ઘટના છે, આ ખેલ છે એ ખેલાઈ ગયો અને તેમજ રવિ કાળોત્રાનું મર્ડર થઈ ગયું. રવિ કાળોત્રાનું મર્ડર તો થયું અને ત્યારબાદ પોલીસ પર અનેક સવાલો ઉઠતા પોલીસે પણ કામગીરી કરી, પરંતુ આ રિકન્સ્ટ્રક્શન થયું, વરઘોડો નીકળ્યો અને તેમજ ભાવનગરમાં ચકચાર મચ્યો. પરંતુ આ બધું શું 5 દિવસ ચાલશે, પછી 10 દિવસ ફરી આરોપીઓ બેફામ બનશે. જ્યાં સુધી ગુજરાતના લોકો સામેથી નહીં સમજે કે આ વસ્તુઓ કરવી અયોગ્ય છે અને તેમજ કોઈનું જીવન આપણે નથી તય કરી શકતા કે કોણ કેટલું જીવી શકે છે, ત્યાં સુધી આવા કેસો અનહદ સામે આવતા જ રહેશે. આ રવિ કાળોત્રા કેસમાં હાલ રિકન્સ્ટ્રક્શન થયું છે, પરંતુ રવિ કાળોત્રા કેસનું રિકન્સ્ટ્રક્શન થઈ ગયું, આરોપીઓ તો ઝડપાઈ ગયા, પરંતુ રવિ કાળોત્રાના પરિવાર પર શું વીતતી હશે એ તમે કે હું કોઈ દિવસ વિચારી નથી શકવાના અને ન એનો આપણને આભાસ પણ થતો હોય છે. એક વસ્તુ થતી હોય છે, આરોપીઓની ધરપકડ થાય, રિકન્સ્ટ્રક્શન થાય એટલે આપણે સમજીએ છીએ કે એ કેસ પતી જતો હોય છે, પરંતુ નથી હોતું. એ કેસમાં જોડાયેલા લોકો, એ કેસમાં જોડાયેલો પરિવાર અનહદ ભોગવતો હોય છે અને સાથે છેલ્લે સુધી એમને ભોગવવાનો વારો આવે છે. એ આરોપીઓનો પરિવાર હોય કે ભોગ બનનારનો પરિવાર હોય, બંને પરિવાર હંમેશા ભોગવતા જ હોય છે. કારણ કે આરોપીઓનો પરિવાર એક એ રીતે ભોગવે કે એનો દીકરો કે એના પરિવારજનોએ આ વસ્તુ કરી અને તેમજ એ પોલીસ કાર્યવાહીમાં ઝડપાશે અને જેલની પાછળ જશે, એની પાછળ પરિવાર ભોગવશે અને જો ભોગ બનનાર હશે તો ભોગ બનનાર એ વ્યક્તિને ખોઈ દેશે અને વ્યક્તિના વલખા મારશે. કોઈ જ પણ ક્રાઇમ સ્ટોરી છે એનો અંત કોઈ જ પણ સ્વાર્થ વગર નથી હોતો અને આમાં પણ એ સ્વાર્થ જ હતો કે એની દીકરી ને પ્રેમ લગ્ન કે ન થાય, કે એ યુવક સાથે પ્રેમ થયા બાદ આ ઘટનાનું સર્જન ન થાય, એને લઈ આ ઘટના સામે આવી. હું હંમેશા કહેતી હોઉં છું, ક્રાઇમ સ્ટોરી કરું ત્યારે સજાગ રહો. જો રવિ કાળોત્રા પણ સજાગ રહ્યો હોત, એને પણ આ ઘટનાની ખબર હોત તો કદાચ આ ઘટના આજે ન થઈ હોત અને અનેક ક્રાઇમ સ્ટોરીઓ સજાગ રહો તો ના થાય. એ દીકરીઓની સુરક્ષાને લઈને પણ વાત કરી લઈએ અને અનેક મર્ડર સામે આવતા હોય એને લઈને પણ વાત કરીએ તો ખોટું નહીં. એટલે જ કહું છું, સજાગ રહો, સુરક્ષિત રહો. આ કેસને લઈ તમારું શું માનવું છે? રવિ કાળોત્રા ઉર્ફે રવિ રબારી કેસમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન થયું છે, એને લઈ તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો. ધન્યવાદ.